હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ રામ ગુજરાતી ડાયરાને. તો સવારના 7 વાગી ગયા છીએ અને આપણે જઈએ છીએ અત્યારે વિઠલાપુર કેમ જઈએ છીએ અને ભાઈ એસઆરપીમાં છે આપણો ફ્રેન્ડ એક. તો એના જુનાગઢ કઈ જગ્યાએ પોસ્ટિંગ સોમનાથ પોસ્ટિંગ છે, તો વિઠલાપુર એના મૂકવા જવાનું છે. મૂકી પાછા રિટર્ન થઈશું આપણે. ગાડી એની છે, આ પોલીસનું બોર્ડ લાગેલું છે એટલે આપણને કોઈ રોકશે તો નહીં જ. તો મિત્રો આપણે પહેલાં શુદ્ધ દેશી ગુજરાતીમાં આપણે વાતો કરતા હતા, મતલબ બ્લોગિંગ કરતા હતા. પણ એક ભાઈબંધે સલાહ આપી આપણે કે આપણી જે માતૃભાષા હોય, માતૃભાષા તો ગુજરાતી જ છે, પણ એમ કે જ્યાં રહીએ ત્યાંની બોલી હોય એની તમે યુઝ કરો ને તો થોડું સારું ઇમ્પેક્ટ પડે એવું કે બધા. બરોબર, 2-3 જણાએ આવી સલાહ આપી મને. સાચી વાત બગા? તો હવે પછી ને આપણે આપણી ભાષામાં જ વાત કરીશું. આમ તો આપણી મેહોણા જેવી ભાષા આવે થોડી, પણ આપણો જિલ્લો અમદાવાદ લાગે છે, પણ મહેસાણા નજીક પડે એટલે ભાષા એ ટાઈપની હોય થોડી. એટલે આપણે હવે ને એવી ભાષામાં જ વાત કરીશું, મેહોણી ભાષામાં. ગાડીની બંધ રાખીએ, ઘડી જઈએ ફોટા. તમારે બધાને કહીએ છીએ કે ભાઈ સ્વેટર લઈ લો, મારા સ્વેટર લઈ લો, ઠંડી ના આવે. અને આજુ જોગિંગ કરનારા ચાલુ થઈ ગયા શિયાળામાં. આ જુઓ ખાટલા કોઈ લેવા હોય તો કહેવાનું વ્યાજબી ભાવે મળી રહ્યા. ગામમાં ફરતા હોય બધાએ. જો મિત્રો આવા ભાઈબંધ હોય સવારે વહેલા 6 વાગે ફોન કરે કે વિઠલાપુર મૂકવા આવવાનું હોય, ગાડી રિટર્ન પાછી લાવવાની હોય, અને પછી એ જ 7 વાગે આવે. પછી બસનો ટાઈમ થઈ જાય એટલે ગાડી ફૂલ સ્પીડમાં દોડાવે. જિંદગીનું જોખમ. એટલે આવા ભાઈબંધો મૂકવા છે, જતા નહીં. હું આ તમને ફોન કર્યા પહેલાંથી જો ગાડી ચલાવે જો આપણું ડ્રાઇવિંગ પાવું આવવાનું. જોઈએ સર બી બહાર ને આગળ વિઠલાપુર ચોકડી છે. કેટલી વાર પકા પકો હવે હેડ્યો સોમનાથ. મને બહુ ભૂખ લાગે, શું કરીએ, નોકરી જવું તો પડે. અને જાય તો શું આપણા ઓલે જાય જવા દેવાનો લે. પેલા નોનું લગાય મહારાણા પ્રતાપનું હોય ને, તો આ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ 3x ઝૂમ કરીને બતાવું. વિઠલાપુર ચોકડીનો નજારો, વાહ ભાઈ વાહ. આવી જઈ બસ પકા. પકવાયથી બસમાં બેસશે ને પછી આગળથી પકા રેલગાડી કે ચૂક ગાડી. આપણે પકાને બસમાં બેસાડીને નીકળી ગયા, પાછા ઘર તરફ જઈએ છીએ. પણ આયરી ભાષામાં બોલવાની ના પાડી નહીં. તો આપણે જશું. એક ભાઈબંધ છે આપણો એક છોકરો જ,
ચિત્રોજ વાળો હાઈવે વિઠલાપુરથી, અને ગાડીનું ડ્રાઇવિંગ આપણું એ પણ થાય. મિત્રો કોણ કોણ વિઠલાપુરથી આ વ્લોગ જુઓ કમેન્ટ કરજો હો મિત્રો. આ છે વિઠલાપુરની જીઆઈડીસી. અને કોણ કોણ આ વિઠલાપુરની જીઆઈડીસી કઈ કંપનીમાં જોબ કરે ને એ કમેન્ટ કરજો. જોઈએ આ વખતે કેટલી કમેન્ટ આવે. તો આપણે ઉગરોજ પહોંચવા આવ્યા. વાત મિત્રો તમને કહી દઉં, હું વિડીયો 2-3 દિવસથી રિસર્ચ કરું વિડીયો છે કયા ટોપિક ઉપર બનાવું. આપણું નેક્સ્ટ વિડીયો આખા ગુજરાતમાં 2 જ મંદિર છે. 2 જ મંદિર હે લગભગ, મારા નોલેજ પ્રમાણે તો 2 જ મંદિર હે આખા ગુજરાતમાં. એમાંથી આપણે એક મંદિરની વિઝિટ કરવાના, અને લકીલી એ મંદિર છે ને આપણા ગામમાં જ છે. એ કયા ભગવાનનું મંદિર છે, ત્યાં પબ્લિક કેટલી આવે, ત્યાં કઈ રીતે મેળા ભરાય, કઈ રીતે ત્યાં હવન થાય છે, એ બધું તમને જણાવવાનું. એટલે લગભગ આપણે ને કાલ એનું શૂટ કરીશું અને 2 દિવસમાં એનો બ્લોગ આપણે અપલોડ કરવાના આવીએ યુટ્યુબમાં, બરાબર. ત્યાંની 1-2 એવી અનોખી વાત છે મંદિરની જે લગભગ કોઈને સાંભળી નહીં હોય. આપણે કાલ મહારાજ જોડે જશું વિડીયો શૂટ કરવા, મહારાજના મોઢેથી સાંભળીશું, મજા આવશે એકદમ. કાલનો બ્લોગ, આ બ્લોગ કાલે આવશે લગભગ. આ બ્લોગ શૂટ કરું ને એ આવશે પછીના દિવસે. પછી શૂટ કરવામાં ને એડિટ કરવામાં 1-2 દિવસ તો લાગે યાર. એડિટિંગ બહુ કાઠું કામ હોય યાર. બધાને લાગતું હોય કે બ્લોગ બનાવવા એમાં શું, પણ યાર મ્યુઝિક ને બધું એડ કરવામાં, કઈ જગ્યાએ મ્યુઝિક મીમ્સ ગોઠવવા એ બધું બહુ અઘરું હોય. એટલે જેને લાગતું હોય કે યુટ્યુબમાં વ્લોગિંગ કરવું બહુ હેલું હોય એ બધા ખોટા માણસો છે. તમને કહી દઉં, યુટ્યુબમાં કામ કરવું ને કન્સિસ્ટન્સી રાખવી પડે. જો યુટ્યુબમાં તમારે વાયરલ થવું હોય ને તો 1-2 વ્લોગે કંઈ ના થાય, મને ખબર જ. લગભગ 6 મહિના 12 મહિના તમે વ્લોગિંગ કરો પછી તમારી ચેનલ બૂસ્ટ થાય. તો નવા વ્લોગરોને એટલું જ કહેવું હોય, હું એ નવો જ છું આમ તો, પણ નવા બ્લોગરોને એટલું કહેવું હોય કે ટકીને કામ કરો યુટ્યુબ ઉપર તો સક્સેસ મળી જાય લગભગ. આપણી એક ચેનલ છે ખોડિયાર સ્ટુડિયો રુદાતલ, એમાં આપણે હવે વ્યૂ બધાએ 5K 6K એવા ચાલુ હોય. તમારે વિઝિટ કરવી હોય તો ચેનલની વિઝિટ કરી શકો છો તમે. ખોડિયાર સ્ટુડિયો રુદાતલ લખશો એટલે આવશે. મારી ચેનલ છે મારા સ્ટુડિયોની. અને એક બીજું વિડીયો બનાવવાના અહીંયા આપણે થોડા દિવસમાં. આપણે હે ને વિડીયો એડિટ કરવા માટે એક ઓફિસ બનાવીએ, જે હમણાં જ બનીએ. તમને એમની જે ઓફિસની વિઝિટ કરાવીશું. જોજો એકદમ કેટલો ખર્ચો કર્યો, કઈ વસ્તુ લાયા એ આપણે યુટ્યુબ માટે, એ જોજો તમે. અને ફાઇનલી મિત્રો આપણે ઉગરોજ પહોંચી ગયા છીએ. અહીંયા એક ફ્રેન્ડ છે, એને આપણે મળી લઈએ હોય તો, કેમ કે દુકાન ફ્રેન્ડની પણ એમ પપ્પા કોઈક વાર બેસે દુકાને, એટલે જોઈએ છે કે નહીં. આ દુકાન રહી સામે, એ ભાઈની જ છે આપણા ફ્રેન્ડની એ દુકાન. જોઈએ આ દુકાન છે એ. આજે આપણા ભાઈબંધ જોઈ લો, એમની દુકાન છે એ બહુચર પાન પાર્લર ચોકડી પર. તો મિત્રો આપણે જયદીપને મળી અને હવે નીકળી ગયા પાછા ઉભરોથી. જો આ આપણું ડ્રીમ આ જાય જોજો. આપણું ડ્રીમ છે લાવવાની, યુટ્યુબના પેમેન્ટથી જ લાવવાની. અને યુટ્યુબનું પેમેન્ટ જ્યાં આવે તમને ખબર, તમે સપોર્ટ કરો ત્યાં આવે. મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર. નર્મદાની નાની કેનાલમાં પાણી આવી ગયું છે. બતાવું કે બ્લોગિંગ આ રીતે થાય અને તમારા બ્લોગમાં થોડું
કંઈ સસ્પેન્સ જેવું લાગે તો એને પહેલાં કવર કરવું, કેમ કે સસ્પેન્સ જેટલો રાખશો એટલું તમારો બ્લોગ જોવામાં પબ્લિક વધારે આતુર થશે. આમ તો જો કે હું મોટો બ્લોગર નથી, પણ તમને મારું નોલેજ જેટલું છે અને મેં જેટલું રિસર્ચ કર્યું બ્લોગિંગ વિશે એ તમને જણાવું છું. તો ફાઇનલી આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ. એટલે યાર ઘડી ભૂલી જવું ના, ફરીથી હું તો ફાઇનલી આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ, બરાબર. અને ઘરે જઈને તરત ઓફિસે રાઉન્ડ લગાવીશું એક, અને ઓફિસે રાઉન્ડ લગાવી અને આપણે હજુ બહાર જવાનું છે સુનસર. તો સુનસર જઈશું. મિત્રો આ બોર્ડ દેખાય ને તમને? હું ગયા વર્ષે પોલીસની તૈયારી કરતો હતો પ્રેક્ટિકલની, ત્યારે આટલા દોડવા આવતો હતો સ્પેશિયલ. હવે તમે એવું કમેન્ટ ના કરતા કે આટલા બધા કેમ દોડવા આવતા હતા, તો તમને એક વાત કહી દઉં. મારા ગામથી આ રહ્યું ને લગભગ 2.5 કિલોમીટર થાય, અને પોલીસમાં 5 કિલોમીટરનું ગ્રાઉન્ડ પૂરું કરવાનું હોય, બરાબર. તો 5 કિલોમીટરનું ગ્રાઉન્ડ પૂરું કરવા અહીંયાથી પાછો રિટર્ન ગામમાં જવું ત્યારે 5 કિલોમીટર પૂરું થાય. અને તમને એક બીજી વાત કહી દઉં, હું 22 મિનિટમાં પોલીસ ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું, પણ તોય આપણે લેખિતમાં ઉડ્યા ના મેળાયો. પછી આપણે ના મેળાયો પોલીસમાં. પછી આપણે યાર બેહી રહ્યા તો કંઈ થાય નહીં. આપણે કેમેરા લાવ્યા, સ્ટુડિયો ચાલુ કર્યો, અને માતાજીની ભગવાનની દયાથી આપણો સ્ટુડિયો સારો ચાલે. સિઝનમાં સારું એવું કામ થઈ જાય છે. તમે જેમાં રસ હોય ને એવું કામ કરો ને તમે, તો વધારે મજા આવે. યુટ્યુબનો રસ પહેલાંથી હતો. પહેલાં મારા જોડે ફોન કંઈ એવું કંઈ હાઈફાઈ હતું નહીં. પછી આઈફોન લીધો સ્પેશિયલ બ્લોગિંગ કરવા માટે. અને હવે તમે જુઓ છો આપણો બ્લોગ ટાઈમ ટુ ટાઈમ આવે. બ્લોગિંગ કરવાનો રસ વધારે છે. જેમાં રસ હોય ને એ કામ કરો, સફળતા મળે જ. અને ફાઇનલી આપણે હવે આપણા ગામમાં પહોંચી ગયા છીએ. ભાઈ ત્યાં જુઓ આપણા ગામનું બસ સ્ટેન્ડ.